જય જવાન જય કિસાન. આપણે જો વાડીએ પાટા હળગાવવાનું ચાલુ છે. શેઢા ને બેટા તલારા ને બધું આજે હળગાઈ દેવાનું છે. કેમ કે આપણે તલનું કામ પતી ગયું છે. હવે આપણે કપાસ બપાસ ઉગાડવાનો છે. એના માટે આપણે બીજી ખેડની તૈયારી કરવાનું ચાલુ છે. ઉપર ટોરા પણ આવી ગયા છે. ગાયો ને ભેંસો તો સરે છે ઉપર. પછી આજે એવું લાગે ટ્રેક્ટરવાળાને કીધું છે આપણે તો ટ્રેક્ટરવાળા નવરાય છે તો બપોર પછી જાતી આપણી મારી દઈશું. અને જો ભીખુબા અમારા રહ્યા પાણીવાળા છે એમને સોંપાઈ ગયું તો દાળિયા ચાકી છે. મજા આવી રહ્યા દાળિયા પૈસા સોંપતા જાય હવે શેઠ પાણી અમારા ચાલુ છે. જો ભીખુબા હે પાણી એમને ચાલુ કરી દીધું તો અરે મોટરની. હલો આપણે ફોન બનાવી ગયો ઘરે ટ્રેક્ટર આવી ગયું હોય દાંતી મારવા જો હાલ્યું હવે ટ્રેક્ટર દાંતી મારવા આવી ગયું હોય. આપણે એ કામ થોડુંક બાકી છે તો આપણને થઈ જશે. આટલું બદલું શેડો હળગાવશું. શેડો બળગાવી તો એ એકાદ ઉથલ મારે તો ઓલી કે આપણે ઢોરે રહ્યા અહીંયા થોડાક માઠા પીડ્યા છે તલારે એ બાળી દઈશું આપણે. અને ઘરના માણા કાકા છે આપણે એટલે તો અવળા મથ્યા રાખશે. અવળા કેવી ઘડીક ઊભા રહે તો ઊભા રહી છે એવી કે આપણે ઉતાવળ છે નહીં અત્યારે. આ શેટો હળગાવવાનું ચાલુ છે બીજો. જો અહીંયા ઘણા તલારા પીડ્યા છે. જો ભેંસ્યું દેખાય ને તમને એક લાઈન છે ભાઈ કે આ બધું તો કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થતું આવે થોડું એટલે કાં બહુ ઉપાધિ છે નહીં થઈ જાય છે. એવડું થઈ જાય છે બે જયું ઘડી ટ્રેક્ટર કાકા જો દાંતી માર તો બાબા લ્યો આવે ગાંડ્યો ઊંસું કરીને આવે છે એ તો લ્યો. જે કે દાંતી બાતી મારી છે નહીં ભાઈ હડાડ્યું નથી ને હેઠે લઈને હાલ્યો આવે છે. પેલા તો જો આવ્યું ટ્રેક્ટર હવે એ ભાઈ વાળી કરે એ ખરો આડે અવળે દાંતી હાંકવાનો વિચાર લાગે છે એને. ને આપણે આ જવાનું ટ્રેક્ટર હાંકો આપણે ત્યાં દાંતી મારી દેવી આડી અવળે જીમ તેમ. એટલે આપણે જઈશું ને બીજું કામકાજ જે છે એ ચાલુ છે. તો દાળિયા એ માથે હમણાં 11 વાગે 12 સોંપી રહી છે. હાલ્યા જઈશે ક્યારે આપણે એટલું થોડું ખળગી જાય તો ઉભા રહી પછી જવા દઈએ આપણે ટ્રેક્ટરે. એ તો ટ્રેક્ટર મૂકીને ક્યાં ભાઈ ભાગી ગયા. દાંતી બાતી પાડશે આડી અવળે મારશે. આપણે થોડુંક એટલું છે હવે આ જે શેટો આપણે આવી ગયો. તાપ બહુ લાગે જો કે આ તડકો થોડોક ઓછો થાય. આગળ આપીએ છે અંબાલાલે 25 19 થી 25 જીમાં વરસાદ નહીં એટલે જીમ બને આપણે કટકો રાખવાનો છે. એટલે આપણા કપાસ ટાઈમે આપણે ઉગાડી દઈએ એટલે પછી બહુ ઉપાધિને જોઈએ વાંડો છીને તો દાંતી બાતી મારીને પીડ્યું છે. થાંભલા મારીને સીધા સાદ નાખવાના છે. ડીપ પાથરવાની આપણે જો કે જીમ તો નહીં થઈ જાય. સા નાખવાના ડીપ પાથરવાની છે. ડીપ જોઈન્ટ કરવાની છે. આ તે બધું ઘણું કામકાજ છે. એ તો આપણે 4-5 દી યાદ છે. હા એટલે લાગશે વાર આવશે મજા એ વાળી વાત છે ભાઈ. અને આ તો ખેડ કહેવાય એટલે હવળા મીઠા રાખી ને હવળા થદ્યા રાખે એટલે બહુ કઈ ઉપજી નથી. ધુમાડો બહુ થાય છે. આખી બાઈકીમાં ધુમાડો આવે છે. થોડોક ફૂળા આપણે સરખા કરી નાખી એટલે આવી જાય. સારું કઈ છે નહીં રાળ વાગે છે કોને ગરમ કરી નાખ્યા. ગાંડિયા દાંતી બાતી મારવાનું કરાવે ચાલુ. જય ભગવાન નામ લઈને થોડી બડી પેલા તો ખાશે ભગત છે એ તોય ભગત ખાશે ભગત પછી કામકાજ ચાલુ કરશે એનું. ટોરા હવે આંકા હાલ્યા હવે નીચે દાંતી મારવાનું કર્યું તો ભાઈ ચાલુ. મીડિયો આડો અવળો ઉતળી નાખવાનો છે યાર. આહા જો ચાલુ કર્યું ને તો આવી ગાંડીઓ કાકો હે મારો. આ તો ધબધબાટી બોલાવી નાખવાના છે.
બપો આડા આવડે મળ્યા જ્યાંથી જ્યાં મોજ આવે મૂકી દેવાના. કરંટ શેઠ છે આજ તો કાંઈ નક્કી રહે. આ તો શેઠા બેઠા રહે તો વાપોય નકર જય ભગવાન. આજ દિવસમાં આડી નવળી ઠોકવાના છે. આ ઓહો હાલો આપણું કામકાજ આ પૂરું થઈ ગયું છે. ટ્રેક્ટર બેક્ટર આટો મારતા આવીએ એક આપણે ટ્રેક્ટર બેક્ટર પાણી પીતા આવી અને હવે આપણે ઘેરે જવાનું થાય છે. પણ પેલા દાંતી બાતી મારી રહ્યા પછી આપણે જવા દેવી ઉપર થોડાક છે એ હળગાવતા આવી. જય જવાન જય કિસાન.